હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા બધા મજામાં, પણ હું મજામાં નથી. તો આપણે આવી ગયો છે બુખારમાં કે દેશી ભાષામાં તાવ આવી ગયો છે. તો આપણે જવાનું છે હોસ્પિટલ. તો હાલો આપણે જઈએ હોસ્પિટલ ને રસ્તામાં મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આવી ગયા હતા હોસ્પિટલથી ઘરે ને 8 વાગી ગયા છે 5:30. તો આપણે શૂટ નહોતું કર્યું. 8માંથી હું સૂતો તો જ તે ને આપણે કાંઈ દવાખાને બહુ કાંઈ શૂટ ન કરીએ કે એટલે હું દવાખાને કાંઈ શૂટ જ નથી કર્યું. એટલે આપણે ઘરે આવી ગયા. પછી ઘરે આવીને હું હમણાં ઉઠ્યો ત્યાં પછી હવે શૂટ કરું છું, એટલે આગાસી ઉપર છું. એટલે તો હું તમને એટલું જ કહેવા માગતો હતો. ને આપણે 500 સબસ્ક્રાઈબર કીધુંની વાત હતી, પૂરા થયા છે આજ. એટલે બ્લોગ શરૂઆત કરી છે આજથી. નકર તો હું કાંઈ આજ બ્લોગ બનાવત નહીં, પણ આજ આપણી તબિયત બહુ ખરાબ છે એટલે કાંઈ બ્લોગ બનાવવાનું રીઝન નહોતું. પણ તો તમને હું થેન્ક યુ કહી દઉં છું. આપણો બ્લોગ ગમે તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ આવા સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. અટાણે આપણે આવી ગયા છીએ આગાસ ઉપર. તમે જોઈ લો કેવું વ્યૂ આવે છે. અટાણે ચોમાસું છે એટલે બધું લીલું લાગે છે. ને આપણે અગાઉ બુખાર હતો, એટલે દેશી ભાષામાં તાવ આવતો હતો ને 2-3 દિવસથી આવતો હતો. કાંઈ સારું નહોતું થતું. આજ તો આપણે હોસ્પિટલ પહેલાં પણ હોસ્પિટલ જતા, અટાણે પણ હોસ્પિટલ જાય. એટલે આજ હવે થોડુંક સારું છે. તો હવે કાંઈ નહીં, થોડુંક રસ્તામાં તમને દેખાડવાનું હતું કે મચ્છીની ફેક્ટરી, મચ્છીને ટીંગાડવામાં આવે છે એટલે સૂકવે છે મચ્છીને. એટલે થોડુંક સિનેમેટિક શોટ લીધા છે, તો એ તમે જોવાનું ભૂલતા નહીં. તમારી માટે હું હોસ્પિટલમાં પણ શૂટ કરવા માંગતો હતો, પણ હોસ્પિટલમાં એટલે દર્દી હોય ને આપણે શૂટ કરીએ એવું સારું ન લાગે. ને આપણે પણ દર્દી હતા એટલે મેં કાંઈ શૂટ ન કરી પણ બધે પછી લોકો હોય. એટલે આ ગામડામાં રીઝન હોય કે પછી માણસ થાય કે દવાખાને પણ આવ્યો છે તો એ શૂટ કરે છે, તો એ શું કામ દવા લેવા, તો એવું બધું હોય. એટલે હું કાંઈ એવી રીતે શૂટ ન કરી શકું. કરવાનું હતું પણ પછી કાંઈ બહુ મજા નથી સારી, એટલે પછી ન કર્યું. તો તમે ચલાવી લેજો. અહીંયા આપણા વાડામાં બધું કઠોળ વાવ્યો છે, તમે પણ જોઈ લો. ને મકાઈ વાવેલી છે ને બધું કઠોળ જ છે. ને આ પણ મકાઈ વાવેલી છે ડોડાની. ડોડા આપણે ખાવાના, મકાઈ માલ ખાય. માલ આપણી પાસે 4 છે, હું તમને દેખાડવાનો માલ અમારા. ને અહીંયા આપણી મેના રાણી છે, આપણે ખડ લઈને આવ્યા. આપણે નહીં પણ મારા પપ્પા લઈને આવ્યા ખડ. તો હાલો હું તમને અમારા માલ દેખાડું. આ છે આપણે 4 માલ, 2 ગાયું છે ને 2 વાછડા છે. ને આ એનો ઉકળો છે, તમને દેખાડું. તમે ગામડામાં રહેતા હશો એને બધાને ખબર હશે. તો હાલો હું તમને મારો બગીચો પહેલાં દેખાડું. કેટલા દિવસથી દેખાડવાનો હતો. ને આ વાસણાને કાંઈક બીમારી થઈ ગઈ છે, તમને દેખાડું. બીમારી તો ન કહેવાને, આપણી ભાષામાં આપણે મહ થાય એને થયા. તો દવા લીધી છે હમણાં, પણ ડૉક્ટર કહે એટલે 3-4 મહિનામાં સારું થઈ જાય. એ ઓટોમેટિક ખરી જાય છે એ. તો કાંઈ નહીં, ડૉક્ટરે એવું કીધું છે. તો કાંઈ એને કાંઈ દુખતા તો ન હોય, પણ એ કાંઈ સારા ન લાગે. તો આપણે દવા તો લીધી છે, પણ ડૉક્ટરે કીધું કે 3-4 મહિનામાં સારા થઈ જશે. તો એવું બધું છે ને. હું તમને મારો બગીચો દેખાડું. તે આપણો બગીચો હું તમને દેખાડું. મારું કાંઈ શૂટ કરવાનું મન નહોતું, પણ તમને હવે આપણા 500 સબસ્ક્રાઈબર થયા એટલે એ ખુશીમાં મારું બગીચો ને બધું મારી વાડી એટલે આપણે
વાડામાં જ મકાન છે એટલે હું તમને બધું દેખાડું. ને આપણે વાડામાં બધું લીલું લીલું જ હોય, તમે પણ જોઈ શકતા હશો. ઝાડવા જોવા મળશે અમારી ઘરે. પહેલાં હતા બધાય, અટાણે પણ બધા જ છે. તમે કહી દેજો કે ઝાડવું નથી અમારી ઘરે તો કોમેન્ટમાં. પેલું તો જોવા મળે છે આપણા બગીચામાં કલિંગર, તરબૂચ. તો જોઈ લો તમે, ને તમને બીજી વસ્તુ દેખાડું. ને આ ઝાડ કેનું છે એ કોમેન્ટ કરી નાખજો. ફૂલ તમને દેખાડી દો પહેલાં, તો એ ફૂલ જોઈને તમે કોમેન્ટ કરી નાખજો કેનું ઝાડ છે. તો હાલો હું તમને દેખાડું બીજા ઝાડ. અહીંયા લીંબુડી છે ને અહીંયા આવી ગયા છે લીંબુ તમને દેખાતા હશે. તો અહીંયા આવી ગયા છે લીંબુ. અહીંયા પણ છે ને અહીંયા આ બીજું ઝાડ છે, ફૂલ ઝાડ છે કાંક, પણ મને નામ નથી ખબર. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. ને અહીંયા ભીંડો વાવેલો છે. ભીંડો તો અહીંયા એક છે પણ આમ વધારે છે. અહીંયા છે પોપિયું. પોપિયાના ઝાડ પહેલાં આપણે બહુ હતા પણ ટાણે બધા નીકળી ગયા છે. સામે પણ છે, તમને દેખાતા હશે. ઝૂમિંગ કરીને દેખાડી દો. અહીંયા નાળિયેરી છે, તમે જોઈ લો. ને અહીંયા જનાવરે પણ આવે છે. આપણા મગમાં પણ સિંગો આવવા મળી છે નાની નાની. હવે બે 3 દિવસ નહીં પણ 15-20 દિવસમાં પાકી જશે. તો કાંઈ નહીં, એ બ્લોગ તમને દેખાડ્યું. આ છે જમરૂખડી, એ તો તમે કાંઈક ભાળી જશે. ને અહીંયા છે સીતાફળી. ને તમને બીજા ઝાડવા પણ દેખાડું. અહીંયા પણ નાના નાના ઝાડવા છે. આ કેનું ઝાડ છે એ કોમેન્ટ કરી નાખજો, મને પણ નથી ખબર. તો અમુક ઝાડ છે એ મને નથી ખબર. ને આપણે સીતાફળ તો ફૂલ આવી ગયા છે, તમને દેખાતા નહીં હોય, અંધારું જેવું છે એટલે સામે ઝૂમિંગમાં તમને દેખાડી દઉં. દેખાણું હવે. ને અહીંયા આપણી સાયકલ પડી છે, જોતી તો લઈ જજો હાંકવા. અહીંયા સીતાફળ છે ને સુંગરીનો માળો. એટલે તમે સુંગરીનો માળો ક્યાંક જોવા તો મળે જ છે, એમ બધી જગ્યાએ નથી જોવા મળતો. તો કાંઈ નહીં, અહીંયા એલોવેરા છે. આ લીમડો, મીઠો લીમડો ચાકમાં નાખવાનો હોય એ. ને અહીંયા અગરબત્તી બનાવવાનું, અગરબત્તીનું ઝાડવું છે, અગરબત્તી બનાવવાનું. માથે અટાણે બકાઈ જશે તો કાંઈ નહીં. ના એ પાતળાનું ઝાડ છે. ના એ પણ પોપિયાનું એક ઝાડ છે. આપણા ઘરે એક ચકલી હતી, એ મૃત્યુ પામી છે. તો આપણે અંતિમ સંસ્કાર કરી નાખીએ એનો. આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા રહેજો.